નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક જ રાજકીય પક્ષના બે જૂથો વચ્ચે આંતરિક વિખવાદમાં મામલો હિંસક બન્યો હોવાની ઘટના સામે આવી છે. બંને જૂથોના સભ્યો જાહેરમાં આમને સામને આવી જતા હિંસક મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક અદાવતને પગલે આજે એક જ પક્ષના બે જૂથના કાર્યકરો અને સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો બધો વધી ગયો કે બંને પક્ષના લોકો લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. ધોળા દિવસે જાહેરમાં થયેલી આ ધીંગાણાની ઘટનાને પગલે આસપાસના બજારો બંધ થઈ ગયા હતા અને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ હિંસક મારામારીમાં એક વ્યક્તિને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ ચકચારી ઘટનાનો લાઈવ વિડીયો કોઈ સ્થાનિક નાગરિકે કેમેરામાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ઘાયલ વ્યક્તિ ગંભીર હાલતમાં તરફડી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિય લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે ડાયલ 112 અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તુરંત જ બળ પ્રયોગ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બનેલા શખ્સને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આમ આખી ગેંગવોર અને મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું, કોઈ જૂની રાજકીય અદાવત હતી કે કોઈ તત્કાલીન મુદ્દો, તે દિશામાં પોલીસે વાયરલ વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. कांगलिया में गुंडा कर दिया। ये गुंडा यहाँ का भाई बन रहा है, गुंडा बन रहा है। ना 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 ए अभियान सुबह दिखा, ये देखो जान से मारा जा रहा है इसको, और ये गुंडा ये रहा बुड्ढा, ये सब ये गुंडे ना। કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.